આજે આપને અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિ મોડાસા તેનું દ્વિતીય સત્રાંત વાર્ષિક પરીક્ષાનું જે પેપર છે ધોરણ 6 ગણિત તે જોઈએ સોલ્યુશન. એમાં પ્રશ્ન 1ના પહેલાં જે 4 પ્રશ્નો છે તેનો જવાબ આ રીતે થશે, બરાબર. પછી આગળ જોઈએ આપણે તો પ્રશ્ન બીજાનો અ, એમાં સંકેતોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા ભરવાની છે. તો એનો જવાબ આ રીતે થશે, બરાબર. ગણતરી અને કારણ પણ દર્શાવેલા છે. પછી પ્રશ્ન 2નો બ છે, બરાબર. એમાં દાખલા ગણવાના છે, એના જવાબ આ રીતે થશે. આ પહેલા દાખલાનો જવાબ, આ બીજાનો જવાબ, અને આગળ જોઈએ આપણે તો આ ત્રીજા દાખલાનો જવાબ, બરાબર. આગળ જોઈએ આપણે પ્રશ્ન 3અ, એમાં કઈ સંખ્યા મોટી છે નાની છે એવા પ્રશ્નોના જવાબનો જવાબ આ રીતે આવશે, બરાબર. પ્રશ્ન 3નો બ, એમાં પહેલાનો જવાબ આ રીતે આવશે, બીજાનો જવાબ આ રીતે આવશે, બરાબર. હવે પ્રશ્ન 4, એમાં આ રીતે પહેલા દાખલાનો જવાબ થશે, બીજા દાખલાનો જવાબ આ રીતે થશે, ત્રીજા દાખલાનો જવાબ આ રીતે આવશે, અને ચોથા દાખલાનો જે પ્રશ્ન છે એનો જવાબ આ રીતે આવશે. હવે 5મા પ્રશ્નમાં જોઈએ આપણે જે પેલું આવૃત્તિ ચિહ્નોનું કોષ્ટક બનાવવાનું છે એ આ રીતે થશે, બરાબર. અને એમાં પછી જે છે બીજા નંબરનો પ્રશ્ન ABCDમાં, એમાં આવૃત્તિ વિતરણ કોષ્ટક આ રીતે થશે. પ્રશ્ન 6માં છે જે આ ચિત્ર પેટીઓ વેચવાવાળું, એના પ્રશ્નોના જવાબ આ રીતે મળશે આપણને, બરાબર. આગળ જોઈએ આપણે તો આ રીતે જે એમાં બી હતો છોકરીઓવાળું, એમાં એક છોકરી બરાબર 8 લેવાના હતા, એના પ્રશ્નનો જવાબ આ રીતે મળશે આપણને, બરાબર. 7 જોડકા જોડો, એમાં આ રીતે જોડકા જોડવાના છે, જવાબ મેં લાસ્ટમાં લખેલા છે, બરાબર. હવે આગળ જોઈએ પ્રશ્ન 7બ, એમાં પહેલો પ્રશ્નનો જવાબ આ રીતે થશે, બીજાનો જે જવાબ છે એમાં આ રીતે અડધો ઉપર છે અને અડધો બીજા પેજમાં, એટલે આ રીતે થશે, બરાબર. ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે થશે. પ્રશ્ન 7C છે, એમાં બેમાંથી ગમે તે એક લખવાનો છે અને જવાબ આ રીતે થશે, બંનેના જવાબ, બરાબર. આગળ જોઈએ પ્રશ્ન 8, એમાં આ રીતે આપણે જવાબ લખવાના રહેશે, બરાબર. આગળ જોઈએ આપણે પ્રશ્ન 9, તો એમાં જવાબ આ રીતે થશે. પહેલાંનો એ આ પ્રશ્નો છે જે એમાં જવાબ આપણે આ રીતે લખવાના રહેશે, બરાબર. હવે છેલ્લો જે છે પ્રશ્ન 9, એમાં જવાબ આ રીતે લખવાના રહેશે, બરાબર. તો વિડીયો ગમ્યો તો શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરજો, અને અરવલ્લી જિલ્લાના આપણા સાથી મિત્રો જોડે પણ આ વિડીયો અચૂકથી પહોંચાડશો. ઓકે, ગુડ બાય.